બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે પુરુષોત્તમ માસની 20મા દિવસની વાર્તા સાંભળશું। પ્રસાદની વાર્તા। રૂપનગરીનો રાજા મહાપાતકી હતો। પાપ કરવામાં પાછું વળીને ન જોતો। પ્રજા ત્રાહ્ય થઈ ગઈ હતી। ક્રૂર અને ઘાતકી રાજાના ઉગ્ર સ્વભાવથી નગરના લોકો ગળે આવી ગયા હતા। રાજા જેટલો ઘાતકી હતો, રાણી એટલી જ ધર્મિષ્ઠ હતી। રાજા જેટલા પાપ કરે ને એનાથી બમણા રાણી પુણ્ય કરે। પંખીને ચણ, પશુને ઘાસ અને ભૂખ્યાને ભોજન આપે। એમ કરતાં રાજા પ્રૌઢ થયો, શરીરની શક્તિ ક્ષીણ થઈ ત્યારે રાજાને પાપના પડછાયા ડરાવવા લાગ્યા। રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો, કરેલા પાપ યાદ કરીને રડતો। રાજાને ક્યાંય ચેન પડતું ન હતું। નર્કનો ભય સતાવતો હતો। એકવાર રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કર્યા, હવે મોત આવે ને પહેલાં થોડું પુણ્ય કરી લઉં। માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે હો। રાજા તો પુત્રને રાજપાટ સોંપીને ચાલી નીકળ્યો। એના પગલે પગલે રાણી ચાલી। જ્યાં પતિ ત્યાં સતી, પહેર્યા લુગડે અને ઉઘાડા પગે રાજા રાણી વનમાં આવ્યા। પગમાં કાંટા વાગે છે, વસ્ત્રો ઝાડી ઝાંખરામાં ભરાઈ જવાથી ફાટી ગયા છે। ભૂખ્યા તરસ્યા રાજા રાણી વનની વચ્ચે આવ્યા અને તપ કરવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા। ત્યાં એમની નજર એક 4 હાથવાળા બ્રાહ્મણ પર પડી। રાજાને લાગ્યું કે આ કોઈ દેવ છે, દેવને જ 4 હાથ હોય। રાજા તો દોડી અને બ્રાહ્મણના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે હે દેવ, હું મહાપાપી છું, મને બચાવો। ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ, હું કોઈ દેવ નથી, હું બ્રાહ્મણ છું। આગળ જતાં ઘણાય 4 હાથવાળા જોવા મળશે। રાજાને લાગ્યું કે વાતમાં કોઈક ભેદ છે, તેથી બ્રાહ્મણને આગ્રહ કરીને પૂછવા લાગ્યો। બ્રાહ્મણ બોલ્યો કે થોડા દિવસ પહેલાં હું તપ કરવા અહીં આવ્યો, ત્યારે મેં 4 હાથવાળા ગોવાળને જોયો। પહેલાં તો મને ડર લાગ્યો, પણ પછી હિંમત કરી એની પાસે ગયો। ગોવાળને મેં આંબાની ઘટા પાછળ લઈ ગયો। ત્યાં કનકનો પહાડ હતો। એ પહાડ પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર હતું। એ મંદિરનો મહિમા એવો છે કે ત્યાં કોઈ પ્રસાદ લે એના 4 હાથ થઈ જાય। મેં પણ ત્યાં પ્રસાદ લીધો। આ સાંભળી અને રાજા આજીજી કરવા લાગ્યા કે હે ભૂદેવ, મને પણ ત્યાં લઈ જાઓ, કદાચ મારા પાપનો ભાર હળવો થાય। બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ રાજાને ક્યાંય પહાડ દેખાતો ન હતો। ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, એ દેવતાએ પહાડનું પુણ્યશાળીને દર્શન થાય છે। તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત ને તો અવશ્ય તને પહાડ દેખાત। રાજાની આંખમાંથી બોર જેવડા આંસુ સરવા લાગ્યા। પોતાની જાતને ધિક્કારવા લાગ્યો। રાજાનો આવો પશ્ચાતાપ જોઈને બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે। જે માણસે જિંદગીમાં કદી પુણ્ય, દાન, વ્રત, તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ન આપી હોય અને જો પુરુષોત્તમ વ્રત કરે ને તો ભવ પાર થઈ જાય। તારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે। આ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે। તું નગરમાં જઈ બીજા માણસને લઈ આવ, આપણે 5 અહીં ઉપવાસ કરીશું। એના પુણ્ય બળે તને કનકના પહાડના દર્શન થશે। રાજા તત્કાળ નગરમાં ગયો। ત્યાં જઈ પ્રધાન અને નગર શેઠને લઈ આવ્યો। રાજા, રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને નગર શેઠે વ્રત આદર્યા, નિરાહાર વ્રત લીધું। હવે 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। 5 પહાડ પર ચડ્યા। શિખર પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ ઊભા છે। 5 પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા। પ્રભુના દર્શન થતાં જ મનુષ્ય અવતાર સફળ થઈ ગયો। મહાપાપનો ક્ષય થયો અને બધાય 4 ભુજાવાળા થઈ ગયા। આ 5ને લેવા વૈકુંઠથી વિમાન આવ્યું। હરિકૃપા થયા વિના હલે ન ઝાડના પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરને ધાન। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાપી રાજાને ફળ્યા એવા સર્વને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। જો તમને મારી ચેનલની વાર્તા ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। નમસ્તે।